જામનગરના ટાઉન હોલમાં આજે 12મી માર્ચે સવારે મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોકીદાર કમ પટ્ટાવાળાને અદાલતના આદેશ મુજબ કાયદેસરના લાભો આપવાની 2 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. મેયર વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ ખાસ સામાન્ય સભામાં જામનગર મહાનગરપાલિકાની 2 ટીપી સ્કીમને પરામર્શ માટે રાજ્ય સરકારમાં મોકલવાની દરખાસ્ત વિપક્ષના વિરોધ સાથે મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત રંગમતી નદી ઉપર વિબાપર નજીક એક ખાનગી પાર્ટીને પોતાના ખર્ચે પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરની ફરતે વિવિધ દિશાઓમાં ખાનગી પાર્ટીઓ પોતાના ખર્ચે પુલના નિર્માણ કરી રહી છે અને પુલના નિર્માણ પાછળ આ ખાનગી પાર્ટીઓ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. છેલ્લા 2-3 વર્ષથી શહેરમાં આ પ્રકારનો ટ્રેન્ડ શરૂ થયો છે. આજની બુધવારની ખાસ સામાન્ય સભામાં કોર્પોરેશનમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા કર્મચારીઓને ભરતીમાં ખાસ સવલત આપવાની દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતા તેને પણ મંજૂરી આપવામાં આવી હતી. આજની આ સામાન્ય સભામાં વિપક્ષના પૂર્વ નેતા આનંદ રાઠોડ તથા જેનબબેન ખફી ઉપરાંત વિપક્ષના પૂર્વ નેતાઓ અસલમ ખેલજી અને અલ્તાફ ખફી તેમજ વિપક્ષી સભ્ય રાહુલ બોરીચા વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો. શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આગામી 2 મહિનામાં જર્જરિત પુલની કામગીરી નવેસરથી શરૂ કરવામાં આવશે એમ સિટી ઇજનેર ભાવેશ જાનીએ જણાવ્યું હતું. આ ઉપરાંત આજની ખાસ સામાન્ય સભામાં બર્ધન ચોકના પથારાનો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોર્પોરેટર બીનાબેન કોઠારીની શહેર ભાજપા પ્રમુખ તરીકે વરણી થતા શાસક પક્ષની સાથે સાથે વિપક્ષના નેતાએ પણ બીનાબેનને બુકે આપી તેમનું સન્માન કર્યું હતું. આજની બુધવારની ખાસ સામાન્ય સભામાં સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો ત્યારના કેટલાક લાઈવ દ્રશ્યો અને સભા પૂર્ણ થયા બાદ સભાના અધ્યક્ષ મેયરે સભાની કાર્યવાહીઓ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. યોગ્ય નિર્ણય કરીશ. સાહેબ, એમાં અમારો તમને પૂરેપૂરો સહકાર છે. સહકાર એ સાહેબ ગરીબ પથારાવાળા આજે ઘણા ટાઈમ થયા બિચારાની રોજીરોટીના ફાફા થઈ ગયા. લગભગ 350-400 જેટલા પથારાવાળા છે કે એને આપણે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી આપી સાહેબ. અને જે દુકાનદારો છે એ દુકાનદારોના ધંધા પણ આ પથારાની સામે નથી આવતા. તમે સર્વે કરાવી મેં સાહેબ એક પત્ર તમને મોકલીશ. અત્યારે લગભગ 80% દુકાનદારો એમાં સહી કરી દીધી છે, એમાં સહેમત છે આ પથારાવાળા રીએમાં. એ દુકાનદારો જે છે સાહેબ, આ વાસ્તવિકતા જે તમે સર્વે કરી લો એના ધંધા પણ અત્યારે પથારા નથી તો ચોપટ થઈ ગયા. 100 વર્ષથી કે 80 વર્ષ જૂની માર્કેટ છે અને જામનગરની શોભા છે. તમે રાજકોટ વયા જાઓ, અમદાવાદ વયા જાઓ, બરોડા વયા જાઓ, જેટલી મેટ્રો સિટી જે એવી માર્કેટો છે જ છે. અને બધાય માણસો સરખા ના હોય છે. હું જ્યાં દુકાનમાંથી માલ લઈ શકતો ત્યાં મારો ડ્રાઈવર માલ ના લઈ શકતો, એ પથારામાંથી માલ લેતો. પણ જ્યાં અહીંયા એક રોનક રહીએ, એક જામનગરની શોભા વધે. સાહેબ, આમાં મારું સ્પષ્ટ તમને સૂચન છે, તમે એકવાર સર્વે કરો, અમને સાથે રાખો. એમાં કોઈ દુકાનદારોને વાંધો નથી. હા, 2-4 જણાને વાંધો છે એની દુકાનો નથી અહીંયા પોતાની જે ફરિયાદો કરે છે એની. એટલે સ્પષ્ટ તપાસ થવી જોઈએ કે નથી પછી એના ઉપર કોઈ નિર્ણય લેવામાં આવતા. અને આવી રીતના જે સામાન્ય બોર્ડ તમે બોલાવો છો આડા દિવસે એમાં પ્રશ્નોત્તરી નથી લેવામાં આવતી. અમારી જેનબબેનની લગભગ 5 થી 8 પ્રશ્નોત્તરીના પ્રશ્નો એમનો બાકી છે હજી સુધી. તમે એમ કીધું હતું કે આના પછીના બોર્ડમાં લેશું, ત્યારે નથી લેવાની. પછી એવા પ્રશ્ન કરી દેવામાં આવે છે કે ભાઈ 2 વિભાગમાં જ પ્રશ્નોત્તરી કરવાની. કાં તો પ્રશ્નોત્તરીના ઓપ્શન વધારી દો અમારી માટે અને બોર્ડ બબીથી આવતા હોય તો હલાવો ત્યારે. ના તો સાહેબ એ કમિશનર સાહેબના પત્રમાં કોઈ કનેક્ટિવિટી કરી શકે એમ નથી. ના ડીઆરઆર એમાં સર્વે કર્યો છે, ડીઆરઆરની કોઈ માપણી શીટ નથી. તો શું ઉતાવળ છે સાહેબ આપણે શું કામ આપણો રોડ ખલે ખાલી સાહેબ જેટકો કંપનીને કોઈ આયોજન ન કરી દીધી. હમણાં અધ્યક્ષે કીધું કે અમારું સૌ આયોજન છે, અધ્યક્ષે ફાઇલ વાંચી નથી આયોજન છે તો એને ખબર નથી કયો પત્રો ક્યાં છે હજી મેં જાણી સાહેબ. એટલે આવા એજન્ડા ખરેખર આ બોર્ડમાં ના આવવા જોઈએ, મતલબ વગરના એજન્ડા છે. આજરોજ તારીખ 12/3/2025ના રોજ યોજાયેલ જનરલ બોર્ડમાં નીચે મુજબના કામોને મંજૂરી આપવામાં આવેલ છે. એજન્ડા નંબર આઇટમ નંબર 1માં મનોજકુમાર જે ભટ્ટ 12 કર્મચારીઓ જેઓ દ્વારા જામનગર મહાનગર વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિમણૂક પામેલ ફૂલ ટાઈમ ચોકીદાર કમ પટ્ટાવાળાના નામ ગુજરાત હાઈકોર્ટે અલગ અલગ રિપિટિશન દાખલ કરેલ હતી. જેના હુકમ મુજબ તેઓને ટર્મિનેટ બેનિફિટ વગેરે આપવા અંગેના નામ હાઈકોર્ટ ચુકાદા મુજબ ધોરણસરના હક હિસ્સાને કુલ 17 ચોકીદારોને ચૂકવવામાં આવશે. એજન્ડા નંબર 2માં મહાનગરપાલિકા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાર્ટ ટાઈમ પટ્ટાવાળાને નિયમિત સંબંધે ઔદ્યોગિક અદાલત સામે સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસ
અપીલ દરમિયાન વિવાદનું સમાધાન કરવાના નામ ઔદ્યોગિક અદાલતના હુકમ મુજબ ધોરણસરના હક હિસ્સા કુલ 35 કર્મચારીઓને ચૂકવવા અંગેનો સમાધાન કરવાનું મંજૂર કરવામાં આવે છે. એજન્ડા નંબર આઇટમ નંબર 3માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 862 24/12/2024ની ભલામણમાં જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર 277 વિભાપર ગામ ઉપર એક બ્રિજનું આયોજન કરવામાં આવેલું છે, જે હિરેનભાઈ રામદેવ ડેર દ્વારા સ્વખર્ચે પુલ બનાવવાનું મંજૂર કરવામાં આવેલ છે. એજન્ડા આઇટમ નંબર 4માં કામચલાઉ પુનઃરચના 21 અને 23માં સમાવેશ સમિતિ સત્તામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટીપી રસ્તાઓ દરખાસ્તને પરામર્શ આપવા કમિશનરની 13/1/2025થી રજૂ થયેલ દરખાસ્ત વિગતે સરકારશ્રી માટે પરામર્શમાં મોકલવાનું મંજૂર કરવામાં આવે છે. મહાનગરપાલિકા ખાતે કોન્ટ્રાક્ટ બેઝથી વર્ષોથી અલગ અલગ જગ્યાએ ઉપર ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને સીધી ભરતી પ્રાધાન્ય આપવાની કાયમી નિમણૂક આપવા અંગેની કાર્યવાહી આજરોજ જનરલ બોર્ડમાં મંજૂરી આપવામાં આવે છે. આથી કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને કાયમી નોકરી મળવા અને એનો ખુલ્લો માર્ગ કરવામાં આવેલ છે, જેની જૂની માંગણી ઘણા વર્ષોથી હતી એ આજે મંજૂર કરવામાં આવે છે.